માણસ છે જેટલો આગળ વધે છે પણ પોતાની સ્કિલ એવી ડેવલપ કરે ને એ તો આગળ વધી શકે છે. માણસને આજે વિદેશમાં જવાનો સારી એવી તમન્ના છે, અને તમને બધાને જવું છે કે નથી જવું? કોને નથી જવું? નથી કોને જવું? નથી જવું એ સાંભળજો બરોબર પાછા. હા ખરા એટલા બધા, બાકી બધાને જવું જ છે. પણ એમાં મોટી વસ્તુ એ છે કે માણસને પૂરો ને સારો અભ્યાસ જોઈએ. સારો અભ્યાસ ના હોય ને જેવો તેવો અભ્યાસ કર્યો હોય એ તો કોઈ ક્યાંય અહીંયા વેલ્યુ નથી ને ત્યાંય પણ નથી. બસ ન્યાય આજે માણસો છે હાડેડ થાય છે, જેમ ઇન્ડિયામાં થાય ને એમ ત્યાંય એટલા માણસો હાડેડ થાય છે. ઘણી વખત તો અહીંયા 25-25, 30-30 લાખ રૂપિયા એજન્ટને આપ્યા હોય, ત્યાં નોકરી અપાવે એટલા માટે. અને પછી અહીંથી કાં તો સિંગલમાં કાં બે માણસ છે ત્યાં આવીને ઊભા રહે, અને પછી ક્યાંક ઉતાળા પાણીની ગોઠવણ કરીને થઈ ગયું હોય તો સારી વાત છે. નહીંતર પછી એક કપલ તો એવું હતું, અહીંથી એક ભાઈનો ફોન આવ્યો કે સ્વામી 2 માણસ ત્યાં આવ્યા છે પણ હવે ક્યાંક સેટ કરી દો એને. કે ભક્તિ સ્વામીને ઓળખીતા આખા લંડનમાં વિદ્યાર્થીઓ અને હરિભક્તો બધાય, પણ હવે એ 2 માણસને સેટ કરવા તો એ કે મેં વર્ક પરમિટ લઈને આવ્યા છે, કામ કરવાની પરમિટ અમને એ એજન્ટે ત્યાં બેઠા અપાવી દીધી, અને વેબસાઇટમાં જોઈને એ હારા મારું બધાને બતાવી દે. વેબસાઇટ વાળો તો આવ્યો એ મુલાકાત લેવા માટે ફર્સ્ટ ક્લાસમાં હવેલીનો ફોટો પાડી લઈને પોતાની વેબસાઇટમાં મૂકી દે કે આ અમારું ઓર્ગેનાઇઝેશન છે. આ તે બધું સારા બિલ્ડિંગ હોય તો એના ફોટા પાડીને 2-3 બિલ્ડિંગને ભેગા કરીને એકાબીજાને થોડું ઘણું કાઢીને કાપકૂપ કરીને મૂકી દે, એટલે કોઈની કોપીરાઇટ ન લાગે, કોઈ એમ ન કે આ મારું બિલ્ડિંગ છે એમ. અને એવી વેબસાઇટ સરસ મજાની બનાવીને તમે બધા જોઈને ખુશ થઈ જાઓ કે આ વેબસાઇટમાં આપણને વર્ક પરમિટ મળી ગઈ છે આ કંપનીમાં. ત્યાં જાય તો પહેલાં તો મળે જ નહીં, ફોન ઉપાડે જ નહીં સામેવાળો, અને કદાચ ફોન ક્યાંક ઉપાડ્યો તો એક ઘરમાં જ કામ કરતો હોય, એના હોવાનું હોય ને 8x8નો રૂમ એટલામાં જ. અને પછી ત્યાં આવ્યો હોય તો કે વર્ક પરમિટ તમને મળી છે પણ અમારી પાસે જગ્યા નથી કાંઈ, એટલે હમણાં રોકાવ, જગ્યા થાય તેથી તમને કહેશું. કે તો એમ કહીને 15-20 દિવસ બેસાડે, ત્યાં સુધીની તારીખ આપી હોય, પણ એ 20 દિવસમાં 2 જણાને રહેવાનો જમવાનો ખર્ચો ગણો તો 1000 પાઉન્ડ મહિનાનો થતો હોય. 1 પાઉન્ડ એટલે કેટલા રૂપિયા? 100 રૂપિયા. 1000 પાઉન્ડના કેટલા રૂપિયા? લાખ રૂપિયા. 2 માણાને જમવા કરાવવાના 1 મહિનાના એ લાખ રૂપિયા. એ પોતાના હાથે બનાવેલ નહીં, જેના ઘરમાં ક્યાંક ભાડે રહેતો હોય ને એ જે બનાવીને આપે ને એ, અને એ સવારમાં નાસ્તો આપે ને સાંજે જમવાનો, બપોરે કાંઈ ન હોય પાછું. તો આવી રીતે એને 1000 લાખ રૂપિયાનો ખર્ચો તો ત્યાં જ ચડે મહિનાનો, અને અહીંથી 30 લાખ રૂપિયા એ એજન્ટને આપીને ગયો હોય, અને પછી ત્યાં જઈને પછી કહે કે સ્વામી હવે ત્યાં આવ્યો છે, પણ તઈ પહેલેથી ત્યાં સંતો રહેતા હોય, હરિભગતના દીકરા હોય, એટલે ઓળખીતા હોય, તો ત્યારે સાધુને ન પૂછ્યું કે સ્વામી લંડન જવું કે ન જવું, કે આવી રીતે વર્ક પરમિટ લેવી કે ન લેવી, ત્યાં કેમ પોઝિશન છે. પણ ત્યાં આવ્યા પછી પૂછે, ત્યાં આવ્યા પછી આપણે શું કરવું? આપણે કહેવું પડે તો હવે રાહ જોવો. તો એ રાહ જોવામાં 2-3 મહિના વયા જાય તો, અને પાછું એને વર્ક પરમિટ જેની મળેલી હોય એને બીજો કોઈ પણ નોકરી પર ન રાખે, કારણ કે જો નોકરી પર રાખે ને કાંઈ થયું તો એ સરકારી ગુનેગાર ગણાય પાછો. અને ઓલાને બીજી કંપનીવાળા પણ નોકરી પર ન રાખે, કારણ કે તમે વર્ક પરમિટ એને લઈને આવ્યા છો, અને એ પરમિટ તમે કેન્સલ કરો ને બીજી પરમિટ અમારી કંપનીની મેળવવી હોય તમારે, તો બીજા પાછા 15 લાખનો ખર્ચો કરવો પડે. તો 30 ને 15 કેટલા થાય? 45. અહીંયા પપ્પાએ બધા વ્યાજે પૈસા લઈને કર્યું હોય, કાં તો ઘર વેચી નાખીને તમને ત્યાં મોકલ્યા હોય. પણ એની કરતાં પૂરું પહેલાં કોક ત્યાં રહેતા હોય, સંતો હોય કે બીજા હોય. આજે આપણા સંતો બધા દેશોમાં છે,
ભક્તિ સ્વામીને જર્મન લંડનનો ખબર હોય, જર્મનીમાં કેટલા વિદ્યાર્થી ભણે છે, ન્યાય શું પોઝિશન છે એ ખબર હોય, દુબઈની ખબર હોય, પછી અમેરિકાની થોડી ઘણી ખબર હોય, પણ અમેરિકામાં એટલા આપણી સંતો બીજા ત્યાં છે, બીજા મંડળ અત્યારે 8 થી 10 સંતો કાયમ માટે ત્યાં રહે જ છે. તો એ રીતે ક્યાંકથી માહિતી લઈને ગયા હો તો તમને ફાયદો થાય. બીજે નંબરે તમે કંઈક શીખીને ગયા હોય ને તમને કંઈક આવડત હોય તો થાય. કેવળ ભણતર છે એની કરતાં તમારી સાઈડમાં બીજી સ્કિલ છે ને એ બહુ ઉપયોગી હોય છે, અને એ સ્કિલમાં તમે હો તો તમને નોકરી પણ આસાનીથી મળી શકે છે. હમણાં જે આજે 17 તારીખ થઈ ને, ઓલી 18મી તારીખે જ હું માનો ત્યાં હું જેનિશ કરીને અહીંયા સત્સંગ વિજયમાં ભજન સ્વામી અને નિર્મળ સ્વામીની સાથે રહીને ફોટોગ્રાફીનું કરે, સંસ્થાના ફોટોગ્રાફને પાડવાનું કામ કરે, સેવા કરે. અને એ વિદ્યાર્થી છે ત્યાં આજે મહિના પહેલાં આવ્યો, અને એ આવ્યો તો ઇવેન્ટનું શીખવા માટે. અહીંયા ભણ્યા હતા કોલેજની રીતે, પણ ત્યાં એને માસ્ટર કરવું તો ઇવેન્ટની રીતે, અને એમાંય જરૂરી છે. ભક્તિ સ્વામીને કીધું એટલે એમને ક્યાંક લગાવ્યા કામે. તો ત્યાં કામે જાય તો પહેલાં તમને 10-15 દી સુધી કેવું આવડે છે એ પહેલાં જોવે, અને પછી તમને 1 કલાકના પૈસા લેખે આપે. આવડા ગયા પણ પાછો કપાળમાં તિલક ચાંદલો હતો, અને એ તિલક ચાંદલો જેટલું કામ કરે ને એટલી તમારી કદાચ સ્કિલ પણ કામ ન કરે. પણ માણસને ઘણી વખત અહીંથી જાય બધું ભૂહીને જાય. પાછું લક્ષ્મીજીને જ તમે તમારા કપાળમાંથી કાઢી નાખો, સંસ્કાર છે એ કપાળમાં એ દેખાતા હોય ને એને તમે કાઢી નાખો તો પછી ત્યાં જલ્દી કોઈ ધણી એટલા બધા થાય નહીં. આવડા વિદ્યાર્થી છે, કપાળમાં તિલક ચાંદલો, અને ગયા ત્યાં સર્વિસ ઉપર ઇન્ટરવ્યૂ થોડું ઘણું લીધું ને વાતચીત કરી, પણ કપાળમાં તિલક ચાંદલો જોયો ને તો ઓલાને એમ થયું કે ના, કાંઈક માણસ સારો લાગે છે. 2 દિવસ 3 દિવસ એને પાસે કામકાજ કરાયું, અને પછી કીધું કે કેટલો પગાર તમને અમે આપીએ? આ કે તમારે જે દેવું હોય તે. અને ઘણા તો પાછા એવા લાલા હોય છે વિદ્યાર્થીને, હરિભક્તના કે બીજા કોઈ છોકરા એવા, તો એ એમ કંઈક કામકાજ કરવા જતી તો બોલાવ્યો હોય ને ત્યાં એમ કે તમે કેટલો મને પગાર દેશો? હવે પરબારું પગારની પૂછે, પેલા તું કામ તો તારું બતાય કે તારામાં સ્કિલ છે, શું આવડત છે એ. પણ એને બદલે પરબારું પગારનું પૂછે, કે ત્યાં કાઠિયાવાડ નથી પગારનું પૂછે તમને આપી દે કોઈ. બોલો બીજે દી ના જ પાડી દીધી કે કાંઈ વાંધો નહીં, તાર પગાર તને જેટલી અમારી જગ્યા થાય ને તે રીતે તને કહેશું. તો આવડા વિદ્યાર્થીને એ શીખવા માટે ગયા. મેં 3-5 દિવસ પછી પૂછ્યું, મેં કેમ થયું તારે? તો કે બહુ સારું થઈ ગયું, કે નકર તો શીખવા માટે 15 દિવસ સુધી એ નથી પગાર દેતા, એના માટે મને કલાકના 13 પાઉન્ડ લેખે રોજની 5 કલાક કામકાજ કરવા માટેની એ એમણે છૂટ આપી છે. જે શીખવાના માટે ગયા હોય કે શીખવા માટેના 15 દી એમના આપણે ખર્ચે જવાનું હોય, એને બદલે એને કલાકના 13 પાઉન્ડ 5 કલાક કરે તો કેટલા થાય? 65 પાઉન્ડ છે એ એક દીના સામેથી આપવા મળ્યા. એટલું નહીં, પણ 5-7 દી કામ જોયું એટલે એને વધારે સારું લાગ્યું. અને આપણા વિદ્યાર્થી હોય તો અહીંયા મહેનત ખનથી કરતા હોય, દાખલા તરીકે માઇક સેટિંગવાળા હોય તો કંઈ ઓછો સમય આવે તો ટાઈમ જોવે. એ રાતના આપણા 11-11 આપણો પ્રોગ્રામ પૂરો થતા હોય અને 2 વાગતા હોય તોય બધું કમ્પ્લીટ કરીને પછી સૂતા હોય, કે બીજા કાંઈ કોઈ કામમાં સેવામાં જોડાણા હોય તો એની રીતે કામ કરવામાં થાકતો ન હોય. તે આવડા વિદ્યાર્થીએ છે એને જે કાંઈ ઇવેન્ટનું કામ બતાવ્યું હોય તો કોઈક દી ક્યાંક ફિલ્ડમાં જવાનું થયું હોય તો ઘણું મોડું થવાનું હોય, તો એમાંય પ્રેમથી કામ પૂરું કરે. તો એ કામ ન જો કે કલાક મારો ટાઈમ થઈ ગયો છે તો હું નીકળું એમ. તો એને બદલે ઉલટાના એને 15-20 પાઉન્ડ જેટલો એ પગાર મેળા દેવા. માણસમાં એ આવડત છે એ માણસને પહેલાં જોવાતી હોય છે, સ્કિલ છે એ પહેલાં જોવાતી હોય છે, પછી પગારનું થતું હોય છે. અને બીજા નંબરે વિશ્વાસ માણસનો જોઈએ. તમે જે કામ કરો એમાં કોઈ પણ નહીં ના ગયા હોય, ઇન્ડિયામાં હો કે વિદેશમાં હો, પણ તમે માલિકને ત્યાં જ્યાં ક્યાંય નોકરીમાં જોડાણા હો તો એમાં તમે કેટલો તમે તમારા માલિકને, બોસને વિશ્વાસ આપી શકો છો ને, એ બહુ તમારા માટે અગત્યનો હોય છે. ભણતર કરતા વિશ્વાસ અગત્યનો છે. દુબઈમાં મળેલા 2 દિવસ પહેલાં, અને હું તો ન ઓળખતો પણ ભક્તિ સાહેબ ઓળખતા, પણ એ અમને બધાને ઓળખતા હતા. એ અહીંયા 8 વર્ષ સુધી રસોઈયા તરીકે
સેવા કરી ગયા છે, દિનેશ મહારાજ કરીને. હે હા દિનેશ. અને એ હમણાં કે સ્વામી હું એ ત્યાં ભંડારી સાહેબ પણ સંતો પાસે રસોઈનું કામકાજ કરતો 8 વર્ષ સુધી. કીધું અત્યારે અહીંયા રસોઈનું કરે તો કે ના રસોઈનું નથી કરતો, પણ અહીંયા એક શેઠિયા છે એની હારે એ જોડાણો છે, એણે મને રાખ્યો છે. કીધું કામ શું કરવાનું? તો કે કામ ગોલ્ડનું કરું છું. એટલે ભક્તિ સ્વામી કહે ગોલ્ડમાં હું તને જ્વેલરી બનાવતા આવડી ગયું છે કે બીજું શું કરે? તો કે એ નહીં, મને એ 10-15 કિલો ગોલ્ડ આપે, મારે એક વેપારી ત્યાંથી બીજે ઠેકાણે દઈ આવવાનું, કાં તો એને બહારથી ઇમ્પોર્ટ થયું હોય તો 20-25 કિલો હોનું એ લઈને એ શેઠની પેઢીએ પહોંચાડી દેવાનું. કેટલા કિલો? 20-25 કિલો હોનાના કેટલા રૂપિયા થાય પાછા? કિલોના ભાવ 50 લાખ ગણો નહીં, કિલોના 50 લાખ, 50 લાખ થઈ જાય કિલો, 60 લાખે કિલો થાય. તો 20 કિલોના કેટલા થાય? $1 કરોડ ને 20 લાખ થાય. બોલો હવે એટલા કોને વિશ્વાસથી આપે? પાછો રસોઈયાને. બીજી એમાં સ્કિલ હોય ભાઈ, એ આવડો તો અહીંયા હશે. જોગી સ્વામી હારના ફોટા એને બતાવ્યા, હાવ નાનો હતો એટલો હતો. જોગી સ્વામી ધામમાં ગયા ને 11 વર્ષ, 14 વર્ષ છે ને, આજે 12 વર્ષ. તો એ તેદી આવડો હતો અને આજે હજી એટલો 12 વર્ષ પછીનો. પણ તોય માણસે કેટલો વિશ્વાસ મૂક્યો એની વાહ. હવા કરોડનું હોનું એને ખાલી આમથી આમ લઈને દેવા જવાનું, મૂકવા જવાનું. ત્યાંથી લઈને એરપોર્ટમાં બેસી ગયો હોય, દુબઈ બહાર નીકળી ગયો હોય, ક્યાંનો ક્યાંય તો શું વાંધો આવે ને? કઈ શેઠે આટા મારતો રહે. હે પણ એ એક માણસ છે, એ વિશ્વાસથી કામ કરે અને વિશ્વાસને પરિણામે એ માણસ છે ને હારામારી પાછી એ મહેનતાણું પાછું એટલું આપે પાછું. અને એમાં ને એમાં એ પાછો 5-7 વર્ષથી જોડાયેલા છે. બોલો ત્યારે માણસને એક વિશ્વાસ અને એક આવડત, આ બે હોય અને સારું ભણતર હોય તો એમાં વિશેષ ઉપયોગી થાય. ત્યારે જે કોઈ હજી જવાના સંકલ્પ કરતા હો તોની વાત છે. અને ત્યાં જે કાંઈ કરો એટલું જો તમે અહીંયા કરો ને તો અહીંયા પૈસાના બખા જ મળે તમને. પણ મારા વાલીલાના અહીંયા કાંઈ કરવું નથી, અહીંયા બોસ થઈને જીવવું છે. કેવું? આ ખુરશી ઉપર બેવું છે. અને ત્યાં બધા વાસણ આમથી આમ ફેરવે છે. કોઈ હોટલમાં બેડશીટ હોય એને હરખા કરે છે. અને કોઈ હોય તો એ માઇનસ સવારમાં પોરમાં 5-6 વાગ્યાથી એમેઝોનવાળાની કે ફૂડવાળાની ઓફિસો શરૂ થઈ જતી હોય તો -7-8 ડિગ્રી હોય તો એમાં હોન્ડા ઉપર બેસીને ડિલિવરી કરવા જાય છે પાછા. તો ન્યા એ બધી મહેનત કરો એટલી કલાક સુધી, અને પાછું ખાવાનું કેવું? ઠંડુ ટાઢું. ગરમમાં ગરમની વાત જ નહીં પૂછવાની. ત્યાં ખાલી સંતોએ બનાવ્યું ભજન સ્વામી ત્યાં વધ્યું હોય ને તો હરિભક્તો લઈ જાય, લાવો સ્વામી 2 દિવસ કાયમ આવશે અમને. કે ભક્તિ સ્વામી એક વાત કરે કે અમેરિકામાં કે ક્યાંક ગયા હતા ત્યાં પધરામણીમાં, અને પછી હરિભગત એ બહુ સારા હતા અને એને ચાંદ્રણ વ્રત ચાલતું હતું, જોવાનિયા હતા. અને એ કે સ્વામી દાળ થોડીક વધારે કરજો કે હમણાં. સંતોનું 2-3 જણાના ઘરના સભ્યો હતા, પણ કે સ્વામી દાળ થોડીક વધારે કરજો, ડબલ 3 ગણી 4 ગણી કરજો. તો સ્વામી કે દાળ એટલી બધી તમે શું કરશો? તમારે પછી ચાંદ્રણ હાલે છે ને. તો કે એ દાળ સંતોનાથની બહુ મીઠી હોય ને એ પછી ફ્રીજમાં મૂકી દઈશું, મહિના પછી ચાંદ્રણ પૂરું થાય ને એ તેદી પછી દાળ કાયમ આવશે. કેદી કાયમ આવશે? મહિના પછી દાળ છે એ કાયમ આવશે. બોલો ત્યારે ગરમ જમવાની કોઈ વાત નથી હોતી. ત્યાં સતત મહેનત કરવાની હોય છે. પણ એ મહેનતની હારે તમારી સ્કિલ હોય અને તમારામાં પૂરો વિશ્વાસ આપી શકો એવી શક્તિ હોય અને તિલક ચાંદલો મહારાજનો રાખતા હો એ તો તમને સ્વાભાવિક રીતે એ નોકરી મળવામાં, ધંધો બિઝનેસમાં આમાંવાળો માણસ છે ઉપયોગ થતો હોય છે. આ જેનિશની વાત કરીએ, અહીંયા હતો ત્યારે ક્યાંક ચેન્નઈમાં એને પ્રોગ્રામ હતો, ફોટોગ્રાફીનો જ હતો, અને એને માટે ત્યાં ગયેલો. એટલે ત્યાં કાંઈક નવું શીખવાનું છે કે જેમ એ રીતે આખા ઇન્ડિયામાંથી 100-150 જણા ત્યાં આવેલા.
અને એમાં એના ગ્રુપમાં ચર્ચા ને એવું બધું હતું. પછી જે શીખવાડનાર હતા કે જેની પાસે જોઈને ગયા હતા એ ભાઈ છે, આમનો ઇન્ટરવ્યુ એકબીજાને પૂછતા હતા ને લેતા હતા. આને તિલક ચાંદલો કરેલો ચેન્નઈમાં ગયો ક્યાંય પણ પાછા પૂજા કરીને. એટલે એને બધી વાતચીત કરીને પછી એક બાજુ બેસાડ્યા. બીજા બધાનું થઈ ગયું. પછી પાછા ઓલાને આ જેનિસને બોલાવી અને કીધું કે તે તિલક ચાંદલો કર્યો તે પૂજા કરે છે રોજ? તો કે હા સાહેબ પૂજા કરું છું રોજ. તો કે ક્યાં તું રહેશે ને ક્યાં અત્યારે અભ્યાસ કરે? તો કે હું સુરત સ્વામિનારાયણ ગુરુકુળમાં રહું છું ને ત્યાં અભ્યાસ મેં કર્યો છે. ત્યારે ઓલો કે હું ગુરુકુળનો વિદ્યાર્થી છું. કોણ હતો સામે? 150 ઇન્ડિયાના ફોટોગ્રાફરને શીખવાડનાર હતો. એ કે હું ગુરુકુળનો વિદ્યાર્થી છું, હૈદરાબાદ ગુરુકુળનો વિદ્યાર્થી છું. મેં તિલક ચાંદલો નથી કર્યો, પણ તે તિલક ચાંદલો કર્યો ને એટલે તને કહી દઉં છું કે કાલથી તું હવે અહીંયા મારી પાસે આવી જાય. આવી જવાનું કીધું એટલું નહીં. પછી જ્યારે એનું ઇવેન્ટને કામ પૂરું થયું એટલે કે તું કઈ હોટલમાં ઉતર્યો છો? તો કે ફલાણી હોટલમાં. તો કે હાલ તને હું ત્યાં મૂકી જાઉં. તો એની ગાડીમાં બેહારીને એની હોટલ સુધી, જેની પાસે શીખવા ગયો હતો એવડો એ માણસ છે, એની હોટલ સુધી મૂકી ગયો. બીજે દિવસે પાસે હોટલથી એ પોતાનો જે કાર્યક્ષેત્ર હતું ત્યાં સુધી લઈ આવ્યા. અને ત્રીજે દિવસે પૂરું થતું હતું ત્યારે એરપોર્ટ સુધી ડ્રોપ કરવા માટે એ માણસ આવ્યો. પાછો શેને લીધે આવ્યો? એક ગુરુકુળના નાતા અને પાછું તિલક ચાંદલો કર્યો હતો ને એને લીધે. ત્યારે ગમે ને બહાર અહીંથી જાય ને એ ત્યારે ભગવાનને ભૂલવાના નહીં. તિલક ચાંદલો ભડકા જેવો રાખવાનો. ઉલટાની તમારી આબરૂ હારી વધશે. અને બીજે નંબરે તિલક ચાંદલો કર્યો હશે ને એ તો તમે ખોટા કામ કરતાય પણ તમને એ થોડીક બીક લાગશે કે મેં ચાંદલો કર્યો છે ને હું આવું કરું. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો આજે એટલો પ્રતાપ છે ને એટલો પ્રભાવ છે. ખાલી અમે લંડનથી નીકળતા હતા, આપણા વિદ્યાર્થી એક ભૂતપૂર્વ એ અમને મૂકવા માટે આવ્યા હતા. અને પછી અમને ખાલી ત્યાં એરપોર્ટ ઉપર લંડનમાં તો ઠેઠ સામાન આપીએ ત્યાં સુધી જવા દેતા હોય છે બધાને. તો એણે ત્યાં એક માણસને કીધું કે ભાઈ સ્વામીજી છે ને એ આવી રીતે મહિલાઓની સાથે બોલતા નથી, એટલે જ્યાં મહિલાઓ હોય ન હોય ને એવા કાઉન્ટર ઉપર એમને રાખજો. એટલે અમે આમથી આમ લાઈનમાંથી આવ્યા. પછી તો એ અંદર નહોતા આવી શકે. એટલે મહિલાઓ હતા ત્યાં વારો અમારો આવવાનો હતો. ત્યાં ઓલા ભાઈને જેને વાત કરી હતી ને એ તરત દોડતો આવ્યો કે સ્વામીજી ત્યાં નહીં, આવી જાવ અહીંયા. તો ઓલો ભાઈ છે એ તો પાછો વીઆઈપી એટલે અપર ક્લાસ હોય જે એનું કાઉન્ટર સંભાળતો હતો, પણ ઓલા ફર્સ્ટ ક્લાસ વાળાનું. એટલે એણે ઓલાને કીધું કે ભાઈ આ સંતો છે એ લેડીઝ સાથે નથી બોલતા એટલે એમને તમે સાંભળી લો. તો એણે ત્યાં મને બધો સામાન ચેક કરીને મુકાવી દીધો. અને પછી પાછા એ માણસે એ બીજા સ્ટાફને કહી દીધેલું કે સ્વામીજી છે એને ધ્યાન રાખજો પ્લેનમાં એ મહિલાઓ સાથે બોલશે નહીં કંઈ. એટલે અમે તો પછી બધો વિધિ પૂરો કરીને એનો મોટું લોન્ચ હોય આની કરતાં 2-3 ગણું ખુરશીને બધું નાખેલું હોય એમાં બધા પેસેન્જરની હારે બેઠા હતા. એક ખૂણામાં બેઠા બેઠા વાંચતા હતા. પણ જ્યારે પ્લેન ઉપડવાનો થાય એ પહેલાં અડધો કલાકે પેસેન્જરને અંદર બેસવા માટેની પરવાનગી મળતી હોય. અને ત્યારે એનો માણસ છે એમને પહેલાં બોલાવવા માટે આવ્યો. અબ્દુલ પાછું નામ હતો, જુવાની હતો. અને એ કે આવો છો સ્વામીજી કે. એટલે અમને નવાઈ લાગી કે આને કોણ કીધું કે આ આપને બોલાવવા માટે આવે પહેલાં. નકર અમે તો હજી ડિરેક્ટર સ્વામીને કહેવાના હતા કે ભાઈ જઈને વાત કરો ને, જો આપણને વહેલા લઈ લેતા હોય તો. પણ એ વાત કરવાની વાત કરતા નક્કી કરતા હતા ત્યાં તો એ સામેથી માણસ આવ્યો જુવાની બોલાવવા માટે, આવો સ્વામીજી કે. એમ કરીને એ પ્લેનમાં જવાનું હોય જ્યાંની મોટી સીડી, તો એમાં ત્યાં બાકડા હતા કે સ્વામી 5 મિનિટ બેસો અહીંયા આગળ, અંદરથી ઓર્ડર આવે એટલે હું તમને પહેલાં મોકલી દઉં. તો એણે લઈને અમીરાતનું પ્લેન હતું, ડબલ માળનું પ્લેન હતું. ઓછામાં ઓછા 600 જેટલા પેસેન્જર હતા એ પ્લેનમાં. 600 માણસોનો વજન એકનો 80 કિલો લખે ગણે એ. અને પાછો એનો સામાન હોય 30-40 કિલો. અને પાછું એનું ખાવા પીવાનું આટલો વજન ભરાતો હોય પ્લેનમાં. પાછું એનું એટલું એ પેટ્રોલ એ લઈને પાછું 55,000 ફૂટની ઉપર ઉડવાનું, 800 માઇલની ઝડપે હાલવાનું, પાછું -60 ડિગ્રી ઠંડીમાં ચાલવાનું. અને એ પ્લેનમાં જે કોઈ નહોતા બેઠા, અમને ક્યાંય કોઈ બેહવામાં મહિલાઓ કોઈનો સ્પર્શ ન થાય, કોઈ નડે નહીં એ રીતે એ પહેલાં જઈને અમારી સીટ ઉપર બેસાડી દીધા. અને પછી અંદર જે બૈરાઓ કામકાજ કરનારા હોય એના માણસોને સર્વિસ કરનારા
એને કહી દીધું ભાઈ સ્વામીજીને કંઈ જોશે નહીં અને પાણી બાણી પણ એને પીવા જોશે નહીં. ઓલો માણસે નવાઈ પામી ગયો આપણા નિયમ સાંભળીને કે આટલે સુધી તમે જશો દુબઈ પહોંચશો ત્યાં સુધી કંઈ પાણી પણ નહીં પીવો. પણ ક્યારે એક વેશ રાખીને બેઠા હતા, એક કોઈ બેઠીને ભજન કરતા હતા. આપણા વિદ્યાર્થીએ કીધું કે આને નહીં કંઈ પણ ઇલેવન સાથે બોલે ને એને કંઈ જરૂર નહીં પડે તો આવી વ્યવસ્થા કરી દેજો. તો માણસ આપણી ઉપર એ રાજી થઈને આપણને સામેથી વ્યવસ્થા કરી દે છે. ત્યારે તમે જ્યારે અહીંથી મોટા થઈને બહાર નીકળો ત્યારે પણ તિલક ચાંદલો નહીં ભૂલો અને માણસોનો વિશ્વાસ, એક પૈસા ભાર પણ ખોટું કરવાનું નહીં કરો ને, એ તો તમને ભગવાન સ્વામિનારાયણ છે એ પણ એ મદદરૂપ થઈને જ્યાં જશો ત્યાં તમારો એ જય અવશ્ય કરશે. એટલી વાત કરી વિરમો. સહજાનંદ સ્વામી મહારાજની જય.